નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના નવલગઢ ગામે એક રેઢિયાળ ગાયનું જિલ્લા એનિમલ હેલ્પલાઇનની ટીમ દ્વારા સફળ ઓપરેશન કરવામાં આવ્યું છે। ગાયને અતિશય પીડા અને દુઃખ હતું, તેમજ તેના પેટમાં 7 મહિનાનો જીવ, એનું બાળક પણ ગાય સાથે મરી જાય એમ હતું। તે જોતા સામાજિક આગેવાન સિંધુભાઈ દિલસે દ્વારા એનિમલ હેલ્પલાઇન ટીમનો સંપર્ક કરવામાં આવ્યો હતો। ધ્રાંગધ્રા તાલુકાના નવલગઢ સ્થિત હરિબાપુ આશ્રમવાળી જગ્યાએ રેઢિયાળ ગાયો આશરો લેતી હોય છે। ત્યાં એક સિંગડાવાળી ગાય, જેનું બીજું સિંગડું ખૂબ વજનદાર હતું અને તેમાં સડો ફેલાઈ રહ્યો હતો। સડાના લીધે ગાયને અતિશય પીડા હતી અને સિંગડા તરફના ભાગે ગાય નમેલી રહીને દિવસો કાઢતી હતી। ગાયના ઉદરમાં 8 મહિનાનો નવો જીવ હતો, જે આવતા 3 મહિનામાં જન્મ લેશે, ત્યારે બંનેને બચાવવું જરૂરી બન્યું હતું। જેથી વાતને ગંભીરતાથી લઈ સામાજિક આગેવાન સિંધુભાઈ દિલસે દ્વારા રાજ્ય સરકારના પશુપાલન વિભાગથી સંચાલિત એનિમલ હેલ્પલાઇન ટીમનો સંપર્ક કર્યો હતો અને તત્કાલ જ એનિમલ હેલ્પલાઇનના ડોટની ટીમ ગાયને રૂટીન ચેકઅપમાં લઈ અંતે બંનેના જીવ બચાવવા માટે ફાસ્ટ ઓપરેશન કરવું જ પડશે તેમ નિષ્કર્ષ કાઢી ઇમરજન્સી ઓપરેશન કર્યું હતું, જેમાં ડોર મેહુલભાઈ સોલંકી અને પાયલોટ રામસિંહભાઈ રબારીની 5 કલાકની સતત કાળજી અને જહેમત બાદ સડાવાળું સિંગડું ઓપરેશનથી દૂર કરવામાં આવ્યું છે। એક તકે ગાય અને એનું બાળક બચવાની શક્યતાઓ નહીવત હતી, તેવા જોખમ વચ્ચે બંને બચાવવા એનિમલ હેલ્પલાઇનની ટીમે ખડે પગે રહી સફળ કામગીરી સાથે બંનેના જીવ બચાવતા ગામવાસીઓમાં આનંદની લાગણી જોવા મળી હતી। હાલ ગાયને જરૂરી ઇન્જેક્શન અને દવાઓ સાથે રોજિંદા ચેકઅપમાં રાખવામાં આવશે તેમ ડોર મેહુલ સોલંકીએ જણાવ્યું છે। રિપોર્ટ હિતેશ રાજપરા, ધ્રાંગધ્રા, સુરેન્દ્રનગર।